આચાર્યએ જ બાળકને બહેરેમીથી માર માર્યો। રાજકોટની જેતપુરની સ્કૂલનો આ બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। 16મી જાન્યુઆરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો આ બનાવ છે। પ્રિન્સિપલે વિદ્યાર્થીને જાહેરમાં ફટકા માર્યા। કયા કારણોસર માર માર્યો તે હજી સુધી સામે આવ્યું નથી। પ્રિન્સિપલે બાળકને 7 આડેધડ લાફા ઝીકી દીધા। વિદ્યાર્થીને મારવા મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ દાખલ હજી સુધી કરાઈ નથી। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જે રીતે લાફાવાડી કરી, એક સાથે 7 લાફા ઝીકી દીધા અને વિદ્યાર્થી ત્યાંથી જતો જોવા મળી રહ્યો છે સીસીટીવીમાં। હાલ આપણે જણાવી દઈએ, આ ઘટનાને લઈને કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ, પરંતુ કયા કારણોસર આ વિદ્યાર્થીને આ પ્રકારનો બેરહેમીથી માર મારવામાં આવ્યો તે હજી સુધી કારણ જાણી પણ નથી શકાયું। રાજકોટના જેતપુરનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો। સુરતમાં વિદ્યાર્થીનીને શાળાએ ફી ભરવા દબાણ કરતા આપઘાત તેણે કર્યો છે। આ ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા છે। જી હા, અમદાવાદના ડીઈઓએ તમામ શાળાઓને કડક સૂચના આપી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે ફીને લઈને બાળકોને ખોટી રીતે કરડગત કરતી શાળાઓ સામે આકરા પગલાં લેવામાં આવશે। બાળકોને માનસિક કે શારીરિક ત્રાસ આપવા સામે આરટીઈના નિયમ મુજબ શાળા સામે પગલાં લેવામાં આવશે। આવી શાળાઓ સામે એફઆઈઆર પણ થઈ શકે છે। શાળાઓને બાકી ફી માટે વિદ્યાર્થીના બદલે સીધો વાલીઓનો સંપર્ક કરવા ડીઈઓએ સૂચના આપી છે। જો એ બાબતે વાલી સાથે સીધો સંપર્ક કરવો એવું તમામ શાળાઓને સૂચના આપી છે। વિદ્યાર્થીઓ મારફતે તમે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારે માનસિક અસર થાય તેવું કોઈપણ પ્રકારે કોઈ વલણ શાળા કક્ષાએ દાખવશો તો આરટીઈના રૂલ્સ પ્રમાણે શારીરિક માનસિક શિક્ષાને ધ્યાને લઈ આપની સામે કાર્યવાહી કરવાની ફરજ પડશે। મારી આપ સૌ શાળાના સંચાલકોને સ્પષ્ટ આ બાબતે જે સૂચના છે તે છે કે કોઈપણ પ્રકારે ફી બાકી હોય તો વિદ્યાર્થીને સીધો વ્યક્તિગત બધા વચ્ચે જાહેરમાં ન કહેવું જોઈએ। તો સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાને અમદાવાદના વાલીઓએ પણ વખોડી છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વાલીઓએ કહ્યું કે શાળા સંચાલકોએ ફી માટે વાલીઓ સાથે વાતચીત કરવી જોઈએ। સુરતમાં એક શરમજનક ઘટના સામે આવી છે કે જ્યાં એક વિદ્યાર્થીનીને સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યું અને સાથે સાથે માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને જેને લઈને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના જે સામે આવી છે। આ દુઃખદ ઘટના છે, ત્યારે વાલીઓ શું કહી રહ્યા છે અને વાલીઓ શું માની રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે કેટલાક વાલીઓ છે। આ પ્રકારની જે ઘટના સામે આવી છે, માનસિક ત્રાસ આપવો, ફી ભરવા માટે દબાણ કરવું, એ કેટલું યોગ્ય છે? ના, એ બિલકુલ યોગ્ય નથી। પરંતુ આ જે ઘટના સુરતની બની એના વિશે તો અમને પોતાને બહુ દુઃખ છે, વાલી મંડળને પણ બહુ દુઃખ છે। પરંતુ આપણું બાળક જો સ્કૂલમાં ભણતું હોય તો આપણે નિયમિત ફી ભરવી જોઈએ। પરંતુ સ્કૂલ સંચાલકોને પણ એક આપણી વિનંતી છે કે ફી ભરવામાં થોડી છૂટછાટ વાલીઓને પણ આપવી જોઈએ અને બાળકોને ન કહેતા સીધા વાલીઓનો સંપર્ક ફી બાબતે કરવો જોઈએ, જેથી કરીને આવું જે પગલું બાળકે ભર્યું એ ભવિષ્યમાં કોઈ પણ બાળક ન ભરે। બિલકુલ, અન્ય એક વાલી પણ આપણી સાથે છે, શું કહેશો? ગઈકાલે જે સુરતમાં ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે। એક વાલી તરીકે હું આટલું જ કહીશ કે શિક્ષણ મેળવવાનો અધિકાર દરેક બાળકને છે, પણ સામે વાલીને પણ નિયમિત સમયે ફી ભરવી જોઈએ। પણ જો અગર કોઈ બાળક છે ફી ભરવામાં લેટ થઈ જાય તો સંચાલકોએ એમના પેરેન્ટ્સને જાણ કરવી જોઈએ અને થોડોક સમય પણ આપવો જોઈએ। બરાબર છે, એટલું હું કહીશ। અને કોઈ બી શિક્ષા જે આ થવી જોઈએ ફીની બાબતમાં એ બાળક ના થવી જોઈએ, પણ સીધા સંપર્ક વાલીઓને કરવો જોઈએ। તો આ બાબતે હું કહીશ, બરાબર છે, કે આ જે ઘટના છે એ બહુ દુઃખદ ઘટના છે, પણ આવું ન થવું જોઈએ મારું। અન્ય એક વાલી પણ આપણી સાથે છે, શું કહેશો? આ પ્રકારની ઘટના કેટલી દુઃખદ? દુઃખદ તો કહી શકાય, પણ વાલીઓ અને સંચાલકોને પણ એકબીજાને સમજીને એ વિચારણા કરવી જોઈએ। વાલીઓને ડાયરેક્ટ જ ફી માટે દબાણ ના કરવું જોઈએ। સંચાલક મંડળ એકબીજા સાથે બેસીને તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને ઘટના પ્રત્યે બહુ દુઃખદ ઘટના છે તે હું કહી શકું છું। બિલકુલ, તો જે વાલીઓ જે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને દુઃખદ ગણાવી રહ્યા છે અને સાથે સાથે વાલીઓ એ પણ જણાવી રહ્યા છે કે સંચાલકો જે ફી ભરવા માટે જે દબાણ કરતા હોય છે તેઓએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે દબાણ ન કરવું જોઈએ અને વાલીઓનો સંપર્ક કરવો જોઈએ, નહીં કે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપવો જોઈએ। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટરની વધુ એક કાળી કરતૂત સામે આવી છે. અમદાવાદના હાટકેશ્વરનો બ્રિજ જેણે બનાવ્યો હતો તે અજય ઇન્ફ્રા કંપની સામે બનાસકાંઠામાં પણ એક ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના શિહોરીમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ. શિહોરી નજીક બનાસ નદીના પટમાં રેલવે ઓવરબ્રિજ નબળી ગુણવત્તાનો હોવાનો ન્યૂઝ 18એ 1.5 વર્ષ પહેલા અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ બાદ બ્રિજ બનાવનાર મહેસાણાની MS અજય એનજી ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે બ્રિજમાં સળિયા પણ દેખાવા લાગ્યા હતા. ત્યારે અહેવાલ બાદ બોમ્બેથી રેલવે વિજિલન્સની ટીમ બ્રિજની તપાસ કરતા નબળી ગુણવત્તાનો માલુમ પડતા કંપની સામે ફરિયાદ દાખલ કરાઈ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. કિશોર, જે રીતની આખી આ ઘટના સામે આવી છે, આખો મામલો સામે આવ્યો છે, હાટકેશ્વર બ્રિજ બનાવનાર અમદાવાદના એની ફરિયાદ શિહોરીમાં પણ દાખલ કરાઈ છે અને એટલે કહી શકાય કે પહેલેથી જ તેનું કામ નબળી ગુણવત્તાનું હતું તે સાબિત થયું છે. ચોક્કસથી 1.5 વર્ષ અગાઉ જ્યારે આ રેલવે બ્રિજના સળિયા દેખાવા લાગ્યા હતા ત્યારે ન્યૂઝ 18 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે આ જર્જરિત જે બ્રિજ છે તેના લીધે રેલવે જ્યાંથી પેસેન્જર ટ્રેનો નીકળી રહી છે તેને નુકસાન થઈ શકે છે. તે બાદ જે પેસેન્જર ટ્રેનોની સ્પીડ હતી તે પણ 80 થી ઘટાડીને 20 કરી દેવામાં આવી હતી આ રેલવે બ્રિજ પર અને બોમ્બે રેલવે વિજિલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ બાદ જે ગુનો પણ નોંધાયો હતો. મહત્વની વાત છે કે અત્યારે મહેસાણા MS અજય એન્જિનિયર ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને વિજિલન્સની ટીમ દ્વારા તપાસમાં બ્રિજની હલકી ગુણવત્તા હોવાનું ખુલતા અત્યારે તો સરકાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા મામલે ગુનો નોંધાયો છે અને ગુનો નોંધાતા આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. હેતવી, બિલકુલ કિશોર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. જે રીતની આખી આ ઘટના સામે આવે છે અને આ જ કોન્ટ્રાક્ટરને, આ જ કંપનીને અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો અને આ જ મુદ્દે આપણે વધુ જાણકારી મેળવીશું. સંવાદદાતા પ્રણવ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, આખી ઘટનામાં સૌથી મોટો એ સવાલ ઉભો થાય છે કે 1.5 વર્ષ પહેલા જ્યારે બનાસકાંઠામાં તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે તો પછી અમદાવાદમાં તેઓને ફરી કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? ચોક્કસ આ સૌથી મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે અજય ઇન્ફ્રા કંપનીના નામે. કારણ કે અજય ઇન્ફ્રા કંપની દ્વારા અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છે તે પણ બનાવવામાં આવ્યો અને સાથે જ બનાસ નદી ઉપર રેલવે બ્રિજ પણ બનાવવામાં આવ્યો. જેમાં ઘટસ્ફોટ થયો છે જે વિજિલન્સ તપાસ રેલવે વિભાગે કરી છે તેની અંદર ન્યૂઝ પાસે જે કોપી એક્સક્લુઝિવ આવી છે, જે FIR છે, FIRમાં સ્પષ્ટપણે લખ્યું છે કે અજય ઇન્ફ્રા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે બનાસ નદીની અંદર તેની જે ડિઝાઇન પ્રમાણે 12.3 મીટર જેટલો ડીપ જે કહી શકાય કે પિલ્લર બનાવવાનો હતો. એટલે કહી શકાય કે 12.3 મીટર પિલ્લરની જગ્યાએ માત્ર 10 મીટર જ પિલ્લર બનાવવાનું કામ કરવાનું કાવતરું, એ સ્પષ્ટ શબ્દો વાપરું છું કે કાવતરું અને છેતરપિંડી રેલવે વિભાગ અને સાથે જ રેલવેમાં મુસાફરી કરતા હજારો જે પ્રવાસીઓ તેની સાથે અજય ઇન્ફ્રા કંપની અહીં કરી છે. બીજી તરફ અમદાવાદ શહેરનો જે હાટકેશ્વર બ્રિજ છે જેમાં જે ભૂલો કરવામાં આવી હતી, જે કાવતરા કરવામાં આવ્યા હતા, જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એ પણ અહીં સાબિત થાય છે. જે રીતે હાટકેશ્વર બ્રિજમાં પણ એ જોવા મળ્યું હતું કે જે તેની સ્ટ્રેન્થ હતી તેમાં કોન્ક્રીટ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં આમાં પણ એ જ વસ્તુ સામે આવી છે કે જે કોન્ટ્રાક્ટના નીતિ નિયમો મુજબ પરંતુ તેની ઉપર જઈને જે કોન્ક્રીટ છે તે ઓછો વાપરવામાં આવ્યો છે એ પણ અહીં આ વિજિલન્સ તપાસમાં આવી છે. એટલે અજય ઇન્ફ્રા નામની જે કંપની છે જે હાટકેશ્વરમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરે છે, મોટું કૌભાંડ કરે છે અને હજારો લોકોના જીવના જોખમ ઉપર તે બ્રિજ બને છે. એ જ રીતે બનાસ નદી ઉપર પણ રેલવે બ્રિજ છે તે બને છે અને એમાં પણ તે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે અને આ ભ્રષ્ટાચારના પુરાવાઓ આ છે કે જેમાં ફરિયાદમાં ખુદ જે વેસ્ટર્ન રેલવે છે તેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર છે પોતાની ફરિયાદમાં લખે છે કે જે બ્રિજ બનાવવાની ડિઝાઇન હતી, રેલવે બ્રિજ બનાવવાની જે પિલ્લર બનાવવાની ડિઝાઇન હતી તમામમાં ફેરફાર છે તે અજય ઇન્ફ્રા નામની આ કંપનીએ કર્યો છે. તેના જ કારણે તેને હજારો પ્રવાસીઓ, રેલવે વિભાગ તમામ સાથે છેતરપિંડી કરી છે. કારણ કે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે 100 કરોડ સુધીનું નુકસાન જે અજય ઇન્ફ્રા નામની આ કંપનીએ કર્યું છે. આની સામે અહીં પણ અમદાવાદના ખોખરા ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તમામ જે લોકો છે તે હાલ જામીન ઉપર, તેના તમામ માલિકો, તેના ડાયરેક્ટરો હાલ છૂટેલા છે. પરંતુ એક નવું ફરિયાદ છે
તે હાલ અહીં નોંધાઈ છે. એટલે ચોંકાવનારી વાત એ છે કે હાટકેશ્વર બ્રિજના જે ભ્રષ્ટાચારી જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર હવે બનાસ નદી ઉપર પણ બ્રિજ બનાવે છે, તેમાં પણ ભ્રષ્ટાચાર. એટલે ન્યૂઝ 18 હવે સવાલ કરી રહ્યા છે કે આ પ્રકારના જે બ્રિજો બની રહ્યા છે, જે જીવના જોખમે લોકો ત્યાંથી પ્રસાર થઈ રહ્યા છે, તે ચોક્કસ માની શકાય કે આ નકુલની સામે કાર્યવાહી કડક ક્યારે થશે, સરકાર ક્યારે મોટી કાર્યવાહી કરશે, તે એક જોવાનું રહે છે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. ન્યૂઝ 18ના અહેવાલની અહીંયા અસર પડી છે. અજય ઇન્ફ્રા કોન્ટ્રાક્ટની વધુ એક કાળી કરતૂત સામે આવી છે. આગળ વાત કરીએ અને સમાચારોમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકને લઈને સમાચાર આવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. નવા જંત્રી દર અંગે બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ શકે છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકને લઈને આ સમાચાર. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ગીતા, આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવાની છે અને ઘણા મહત્વના મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થશે. જે કેબિનેટની બેઠક સવારે 10 કલાકે શરૂ થઈ ચૂકી છે અને અંદાજિત 1-1.5 વાગે આ કેબિનેટની બેઠક સમાપ્ત થાય તેવા અંદેશા છે. કેબિનેટની બેઠકમાં હાલ જો ચર્ચાની વાત કરીએ તો જે નવી જંત્રી લાગુ કરવા મુદ્દે લોકોમાં અને બિલ્ડરોમાં વિરોધ છે. વધારે ફુગાવો અને કાબુ બહારના ભાવ વધારાની અપેક્ષા છે, તેને લઈને આજે જંત્રી મુદ્દે ચર્ચા થઈ શકે છે. કાયદો અને સમીક્ષાની વાત આજે કેબિનેટમાં થઈ છે. ખાસ કરીને અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવાના છે. તો સાથે સાથે ઘણા એવા વિસ્તારો છે ગુજરાતમાં જેમાં દબાણ દૂર કરાયા બાદ ત્યાં અંદરખાને ભયની સ્થિતિ છે. તો એ તમામ મુદ્દે આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ છે. જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ. અને હવે વાત કરીશું ભેળસેળના વેપલાની. બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન થજો. મહેસાણામાંથી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેલ થયા છે. ફૂડ વિભાગે ઓક્ટોબર મહિનામાં લીધેલા નમૂનાનું રિઝલ્ટ હવે આવ્યું કે આ નમૂના ફેલ છે. કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી. ફૂડ વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ આવતા કાર્યવાહી હવે હાથ ધરાઈ છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. કેતન, ઓક્ટોબર મહિનામાં લીધેલા નમૂનાનું રિઝલ્ટ હવે આવ્યું. જાન્યુઆરી મહિનામાં ક્યાં નમૂના તો સાવ ફેલ છે. હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પહેલા ગોડાઉનમાંથી 13 લાખનો અંદાજિત 2037 કિલો જે જથ્થો હોય છે તે સીઝ કરવામાં આવ્યો. તો કડીના ગોડાઉનમાંથી આ જે જપ્ત કરાયેલા દાવત બ્રાન્ડની જે કિંમત હોય છે ફેરસેર હાલમાં પ્રાથમિક તબક્કે જોવા મળી રહી છે. તમામ જે 8 જેટલા નમૂના હોય છે તે ફેલ થયા છે. તમામ સેમ્પલ ફેલ થતા હવે બંને જે માલિક હોય તેની સામે જે કોર્ટમાં જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવશે. તેને આગળની જે કાર્યવાહી હોય છે હવે હાથ ધરવામાં આવી છે. આભાર કેતન માહિતી બદલ. મહેસાણા બાદ બનાસકાંઠાથી પણ કંઈક આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભેળસેળિયા ઘીના વેપલાનો પર્દાફાશ થયો છે. જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલના ઉપયોગનું ષડયંત્ર અહીંયા સામે આવ્યું છે. બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો થયો. ચડોતરની પેઢીમાં આ ગોરખ ધંધો ચાલતો હતો. જલારામ એન્ટરપ્રાઇઝમાં ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો. શંકાસ્પદ ઘીના પેકિંગમાં બ્રાન્ડેડ ઘીના લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો. ડીસા ચડોતરની પેઢીઓમાં ફૂડ વિભાગના દરોડા સામે આવ્યા હતા. 5 પેઢીમાંથી ઘી તેલના 14 સેમ્પલ લેવામાં આવ્યા હતા. 1955 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ડીસાની એક પેઢીમાંથી 5955 કિલો શંકાસ્પદ તેલ પકડાયું હતું. ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયા વેપારીઓમાં હાલ ફફડાટ છે. કિશોર તુબર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અહીંયા. કિશોર, જે રીતે અહીંયા ભેળસેળિયાઓ બેફામ બની રહ્યા છે ત્યારે ફરી એકવાર જ્યારે શંકાસ્પદ ઘીના પેકિંગના નકલી લેબલ મળી આવ્યા હતા, કાર્યવાહી કરાઈ હતી. વધુ માહિતી શું? ફૂડ વિભાગની ટીમ દ્વારા ડીસા અને ચડોતરની પેઢીમાં રેડ કરવામાં આવી હતી. આ 5 પેઢીઓમાંથી ઘી અને તેલના અત્યારે 14 સેમ્પલો લેવામાં આવ્યા છે અને 1955 કિલો શંકાસ્પદ ઘીનો જે જથ્થો હતો તે પણ અત્યારે સીઝ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ડીસાની અન્ય એક પેઢીમાંથી 5955 કિલોનો જે શંકાસ્પદ જથ્થો હતો તે પણ સીઝ કરાયો છે. મહત્વની વાત એ છે કે ફૂડ વિભાગની તપાસ દરમિયાન ચડોતરના જલારામ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ ઘીના પેકિંગમાં જે
ઓરિજિનલ જે ઘીની કંપનીઓ હોય છે તેનું ડુપ્લિકેટ લેબલ નો ઉપયોગ કરે હોવાનું પણ સામે આવ્યું છે. અને બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. ખાદ્ય ચીજો બજારમાંથી ખરીદો તો અચૂક ચેક કરીને લેજો. ભેળસેળ, નકલીનો વેપલો હાલ ફૂલ્યો ફાલ્યો છે. નકલી દૂધ, નકલી પનીર જ નહીં, હવે તો મસાલા પણ નકલી જોવા મળી રહ્યા છે. નકલી વરિયાળી, નકલી મરચું, નકલી હળદરનો કાળો કારોબાર પકડાઈ ચૂક્યો છે. અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જેમાં કલરવાળી વરિયાળી પણ પકડાઈ હતી. ત્યારે જે ઘટનાના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, નકલી મસાલા હોય, નકલી દૂધ હોય, નકલી પનીર હોય, તેના આ દ્રશ્યો વિવિધ સામે આવી રહ્યા છે. હાલ રોકાઈશું સમાચારોમાં એક બ્રેક માટે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડફોડ. ચુનારાવાડ ચોક નજીક અસામાજિક તત્વોએ ઘરની બારીને કાચમાં તોડફોડ કરી અને તોડફોડનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી. સુરતના ડેંડોલી વિસ્તારમાં મારામારીની ઘટના. 2 થી 3 લોકો પર 10 લોકોનું ટોળું લાકડીઓ લઈને તૂટી પડ્યું. અંબિકા ટાઉનશીપમાં થયેલી મારામારીનો વિડીયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ. અમદાવાદના પાલડીમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વિડીયો વાયરલ. પેટ્રોલ પુરાવા બાબતે 2 યુવકો વચ્ચે જાહેરમાં મારામારી. 2 યુવકોને માર મારવામાં આવ્યો. પાલડી પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. રાજકોટમાં સ્ટંટબાજોનો વધુ એક વિડીયો વાયરલ. રીલ બનાવવા 6 શખ્સોએ 4 ટુ વ્હીલર પર કર્યો જોખમી સ્ટંટ. સંત કબીર રોડ પર સ્ટંટ કરીને યુવકોએ પોલીસને ફેંક્યો પડકાર. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં યુવકે કર્યો ખતરનાક સ્ટંટ. રીલ બનાવવા માટે યુવકે બાઇક પર વિવિધ કરતબો કર્યા. જાહેર રોડ પર લોકોનો જીવ જોખમમાં મૂકતા યુવકનો વિડીયો થયો વાયરલ. વડોદરામાં કોર્ટ સંકુલમાં પોલીસ સાથે રીલ બનાવવા અંગે યુવકની શાન ઠેકાણે આવી. મેં ગુંડા હું ડાયલોગ સાથે રીલ બનાવનાર યુવકે 2 કાન પકડીને માફી માંગી. અરીફ શેખ નામના યુવકે કોર્ટમાં બનાવી હતી રીલ. વડોદરાના સાકરદા ગામે એમોનિયા ગેસ લીક થયો. નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર જતા ટેન્કરમાંથી ગેસ લીક થતા વાહન વ્યવહાર બંધ કરવાની નોબત આવી. ફાયરની 3 ટીમોએ પાણીનો મારો ચલાવી ગેસ પર કાબુ મેળવ્યો. જામનગરમાં તસ્કરોનો તરખાટ. લાલપુર બાયપાસ નજીક સોસાયટીમાં શખ્સે બાઇક ચોરીને આપ્યો અંજામ. બાઇકનું હેન્ડલ લોક તોડી બાઇક ઉઠાવી ગયો શખ્સ. પોલીસે સીસીટીવીના આધારે શખ્સને પકડવા તજવીજ હાથ ધરી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ થશે મતગણતરી. 27 જાન્યુઆરીએ જાહેરનામું થશે પ્રસિદ્ધ. 1 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. રાજ્યની કુલ 68 નગરપાલિકાની યોજાશે ચૂંટણી. 1 મહાનગરપાલિકાની થશે ચૂંટણી. 1 જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે યોજાશે મતદાન. તો 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાતને કોંગ્રેસે આવકારી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા. કહ્યું 2 વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ચૂંટણીની જાહેરાતને નિરાશાજનક ગણાવી. ખેડા જિલ્લા પંચાયત, બોરસદ, સોજિત્રા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન કરાતા નારાજગી વ્યક્ત કરી. ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવાની માંગ કરી. ફરીથી બદલાઈ શકે વાતાવરણનો મિજાજ. તાપમાન યથાવત રહ્યા બાદ પવનની દિશામાં થઈ શકે મોટા ફેરફાર. પૂર્વ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. હવામાન સૂકું રહેવાની હવામાન વિભાગે કરી આગાહી. ભર શિયાળે પંખા એસી ચાલુ કરવાનો વારો આવશે. ગુજરાતનું વાતાવરણ 2 દિવસ પરસેવો છોડાવશે. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી. 2 દિવસ સકળામણમાં થઈ શકે છે વધારો. 2 દિવસ ગરમી થાય તો ધાબળા કબાટમાં ન મૂકી દેતા, કેમ કે અંબાલાલ પટેલે ફરી કરી છે ધ્રુજાવી દેનારી આગાહી. જાન્યુઆરીના અંતમાં માવઠા સાથે ઠંડી પડશે. જમ્મુ કાશ્મીરના બંદીપોરામાં ભારે હિમવર્ષા. ઘરના ધાબા પર બરફના થર જામ્યા. રસ્તા પર પણ 4 થી 5 ફૂટ જેટલો બરફ પથરાયો. ભારે હિમવર્ષા અને કડકડતી ઠંડીના લીધે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. બંદીપોરામાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત. રસ્તા પર અડધા વાહનો ઢંકાય તેટલો બરફ જામતા વાહન વ્યવહાર ઠપ થયો. ચોતરફ બરફ જ બરફ પથરાતા સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરનું શ્રીનગર કોલ્ડવેવની ઝપેટમાં. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ગગડ્યો પારો. કાતિલ ઠંડી વચ્ચે દાલ લેકમાં બોટિંગ કરતા દેખાયા લોકો. પ્રયાગરાજના મહાકુંભમાં કાતિલ ઠંડી વચ્ચે પણ ઉમટ્યા શ્રદ્ધાળુઓ. ધુમ્મસની ચાદર વચ્ચે લોકો ત્રિવેણી સંગમ પર ઉમટ્યા. કાતિલ ઠંડીમાં લોકોએ અમૃત સ્નાન કરી ધન્યતાની કરી અનુભૂતિ. રામનગરી અયોધ્યામાં છવાયું
બ્રેક બાદ આપનું સ્વાગત છે. કચ્છથી ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ખોરાક સમજીને ખાવા છતાં વિસ્ફોટ થયો અને જેમાં શ્વાનનું મોત થયું. કચ્છના ભુજના સુમરાડેલીમાં આ બનાવ બનવા પામ્યો છે. શહેરી વિસ્તારમાં વિસ્ફોટના બનાવથી લોકોમાં ચિંતાનો માહોલ છે. વિસ્ફોટ પદાર્થને ખોરાક સમજીને શ્વાન ખાવા ગયું અને વિસ્ફોટ થતાં શ્વાનનું જડબું ફાટી ગયું, જ્યાં સારવાર દરમિયાન શ્વાનનું મોત થયું હતું. ગામડાઓમાં જંગલી સુવર ભગાડવા માટે વાડી ધારકો આવા વિસ્ફોટનો ઉપયોગ કરતા હોવાનું હાલ તારણ સામે આવ્યું છે. દિવસભર લોકોની ચહેલ પહેલથી ધમધમતું રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સાંજ પડતા જ શાંત થઈ જાય છે અને છવાઈ જાય છે ત્યાં સન્નાટો. તેની પાછળનું કારણ છે મચ્છરનો ઉપદ્રવ. બેડી માર્કેટિંગ યાર્ડ આજી નદીના કાંઠે આવેલું છે અને આજી નદી મચ્છરનું જાણે મેળાવડો જામ્યો હોય તેમ ઠેર ઠેર ત્યાં મચ્છર જોવા મળે છે અને આ જ મચ્છર સાંજ પડતા જ બેડી માર્કેટિંગ યાર્ડ તરફ આવી જાય છે. તેથી જ વેપારીઓ તેના વેપાર ધંધા મૂકીને ઘરે નીકળી જાય છે. અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા. અહીં જે પણ દુકાનો સાંજના સમયે ખુલ્લી જોવા મળે તેઓ પોતે જ દુકાન આગળ કોઈક ને કોઈક વસ્તુથી ધુમાડો કરી મચ્છરોથી છુટકારો મેળવવા પ્રયાસ કરે છે. ખુદ બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સતત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી ડેમમાં લાગેલા ગાંડી વેલને દૂર કરવા માંગણી પણ કરાઈ છે. જ્યાં સુધી વેલ દૂર નહીં થાય ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેશે તેવું લોકોનું માનવું છે. મચ્છર જોરદાર. એકવાર મ્યુનિસિપાલિટી વાળા આવીને જોવે આ ટાઈમ એટલે આપણે 10,000 ઇનામ દેવાનું. 2 કલાક ખાલી ઉભા રહે સાહેબો બધા એટલે ખબર પડી જાય એમને કેવા મચ્છર છે. जोरदार तक जो दुकान बताने भागो छू. जो हम लोग काम नहीं कर पाते हैं, काम शाम को छोड़ देते हैं, इतनी मच्छर है जो हद से फालतू काम करने के कहीं जगह नहीं रहती, इतने मच्छर लग जाते हैं. जो हम लोग काम छोड़ के चले जाते हैं रूम पे, उसके बाद सुबह थोड़ा कम लगता है, सुबह आते हैं काम करते. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો આતંક જોવા મળતો હોય છે. ત્યારે રાજકોટ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે એમના દ્વારા પણ જે સાંજના સમયે ખાસ ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે, કેમ કે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે લોકો છે અહીંયા આવતા લોકો બીમાર પડી શકે છે. અત્યારે પણ ખાસ કરીને જે છે એ યાર્ડના પટ છે ત્યાં અત્યારે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. રીતના આ ખેત ઠેકાણે અત્યારે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે બાજુમાં જ જે આજી નદી પસાર થઈ છે અને આજી નદીમાં જ જે છે અત્યારે ગાંડી વેલનું પણ સામ્રાજ્ય છે ને એમના કારણે અત્યારે મચ્છરોનો ઉપદ્રવ તે વધારે જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે સાંજ પડતાની સાથે જ જે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મચ્છરોનો જે આતંક છે તે વધુમાં વધુ જોવા મળતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અત્યારે લોકો ઠંડી અને ગરમીનો એક સાથે અહેસાસ કરી રહ્યા છે અને જેથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, જેથી ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાઈ છે, તો 2100 દર્દીઓ દાખલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. વાયરલ ઇન્ફેક્શનના 1558 કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 70 થી 80 બાળકો આવે છે અને બાળકોમાં તાવ, શરદી, ખાંસીની ફરિયાદો પણ ઉઠી છે. લગભગ 11,599 દર્દી નોંધાયેલા ગયા અઠવાડિયામાં તથા દાખલ દર્દીમાં 2100 દર્દી નોંધાયા. અને જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 2100 દર્દીના ડેન્ગ્યુ લગભગ 65 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, એમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો. વડોદરાના ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વડોદરાના સુખલેપુરા ગામે આવેલી જમીનની ખરીદીમાં 21 લાખની છેતરપિંડી કરાઈ. ભાજપ કાર્યકર દિલીપસિંહ ગોહિલ, કમલેશ દેત્રોજા અને જામાજી પૂંજાજી સોઢા સામે ફરિયાદ નોંધાઈ છે. મેં પોલીસને મારી ફરિયાદ આપી. પોલીસે ફરિયાદ પછી બધે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કરતા એમને પણ જાણવા મળ્યું કે દસ્તાવેજ કરનાર અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે, બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે. એટલે એને તપાસ કરતા અંતે જે બોગસ વ્યક્તિ અહીંયા આવી અને દસ્તાવેજ કરી ગયો તો દિલીપસિંહના અને કમલેશના કહેવાથી એને ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે. હાલમાં એ લોકઅપમાં છે. એની પોલીસ ઇન્કવાયરી પણ ચાલી રહી છે અને મને લાગે છે કે આની અંદર આવતા દિવસોમાં ઘણા બધા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ પણ છે. ગઈકાલે જે અજાણ્યો ઈસમ હતો, જે જામાજી સોઢા છે, એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતા જણાવ્યા કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાને ત્યાં આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો. આ લોકોએ તેને સહી કરવાનું કહી અને 5 લાખ રૂપિયા આપ્યા છે અને 5 લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપ્યો છે.
જેતપુરમાં ભાદર નદીના પટમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું. કેરાડી, ઉમરાડી, લુણાગરા સહિતના ખેડૂતો એકઠા થયા. ખેડૂતોનું કહેવું છે કેમિકલ માફિયા ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડી દે છે. પ્રદૂષિત પાણીના કારણે લોકોને ચામડીના રોગ થાય છે. આ પાણી ખેતી માટે સારું નથી. જમીન ખરાબ બને છે. લોકોને કેન્સર જેવા રોગો થવાનો પણ ભય છે. નુકસાની છે અને પશુઓ બીમાર પડે છે, પંખીઓ મરી જાય છે અને ભયંકર નુકસાની છે. તાત્કાલિક આનો નિર્ણય લેવા અપીલ કરી છે. નકર 4 ગામના ખેડૂતો બધા આંદોલન માટે ઉતરશે. જમીનની અંદર કોઈ પણ જાતનું ઉત્પાદન થાય એમ નથી અને જમીન હાવ પડતર એવી પરિસ્થિતિમાં છે અત્યારે.